નમસ્કાર. કોઈ પણ કાયદો બને છે તો એ ખૂબ સારા ઉદ્દેશ્ય સાથે બનતો હોય છે, પણ આપણે એ કાયદાને દૂષિત કરી નાખીએ છીએ. જેમ કે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કે કંઈ પણ જે સરકારી ગતિવિધિ ચાલે છે, કામગીરી થાય છે, એની વચ્ચે આપ 2015થી જે આ કાયદો બન્યો છે ત્યારે આપ જાણી શકો છો કે ભાઈ કઈ રીતે કામ થયું છે, કોન્ટ્રાક્ટ શું છે, કેટલી યોજનાનું કામ છે, કેટલા રૂપિયા આવ્યા છે, કઈ રીતે વપરાયા છે. પણ તમે જોયું ને, આરટીઆઈ કાયદાને પણ આપણે દૂષિત કરી નાખ્યો. બાબા સાહેબ યાદ આવે છે કે બંધારણ ગમે એટલું શ્રેષ્ઠ હોય, પણ એનું પાલન કરનાર લોકો જો સમજદાર નહીં હોય, શ્રેષ્ઠ નહીં હોય, તો એ બંધારણ કોઈ જ કામનું નહીં હોય. કાયદા બહુ સારા છે, પણ એને તોડવા માટે આપણે માહિર થઈ ગયા છે. એવો જ એક કાયદો છે વાંધા અરજીનો. તમને રાઇટ્સ મળેલો, અધિકાર મળેલો છે કે તમે વાંધા અરજી કરી શકો, પ્લોટની યા તો ખેતરની યા જમીનને લગતી છે. ત્યારે એમાં વાંધા અરજી કરનારા લોકોનો રાફડો ફાટ્યો છે. તંત્રને ખબર નથી કે વારંવાર એક જ વ્યક્તિ કેટલી વાર વાંધા અરજી કરશે, ગમે એ કેસમાં વાંધા અરજી કરશે, તો એના કોઈ નિયમો છે? તો થોડીક તમને હું માહિતી આપું, તમને જે ઉપયોગી સાબિત થશે. જમીન અને મહેસૂલી બાબતોમાં વારંવાર આવતી વાંધા અરજીઓ એટલે કે ઓબ્જેક્શન એક સામાન્ય સમસ્યા છે. તમારી આ મૂંઝવણ તમે અનુભવી હશે. કાયદો દરેકને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપે છે, પરંતુ તેનો દુરુપયોગ રોકવા માટે પણ જોગવાઈ છે. આ પ્રશ્ન મને ઘણા લોકોએ પૂછ્યો છે, ત્યારે આજે થોડીક એને ક્રમાનુસાર કાયદાની રીતે સમજીએ. તો વારંવાર વાંધા અરજી કરનાર સામે શું પગલાં લઈ શકાય? જો કોઈ વ્યક્તિ જાણીબૂજીને કેસને લંબાવવા માટે કે હેરાન કરવા માટે વારંવાર ખોટી વાંધા અરજી કરે તો એની કાર્યવાહી થઈ શકે છે. એની સામે કાયદાકીય જોગવાઈના ઘણા બધા રસ્તાઓ ખુલ્લા છે. જેમ કે ખર્ચ, કોસ્ટ લાદવો, મહેસૂલી કોર્ટ અથવા સિવિલ કોર્ટ પાસે સત્તા છે કે જો વાંધા અરજી પાયા વિહોણી સાબિત થાય તો અરજી કરનાર પર દંડ અથવા ખર્ચ લાદી શકે છે, અરજી ફગાવી શકે છે. જો તે મુદ્દે અરજી કરવામાં આવે તો અધિકારી તેને એટલે કે એક જ વિષય પર વારંવાર નિર્ણય ન લેવો આ સિદ્ધાંતના નિયમ મુજબ સીધી અરજીને ફગાવી શકે છે. સિવિલ પ્રોસિજર કોડ CPCની કલમ 35A મુજબ જો કોઈ પક્ષકાર ખોટો અને હેરાનગતિ કરનારો દાવો કે વાંધો રજૂ કરે તો તેને કોર્ટ વળતરરૂપી ખર્ચ ચૂકવવાનો આદેશ આપી શકે છે. બીજું, ત્રાહિત વ્યક્તિ થર્ડ પાર્ટી તરીકે વાંધો લેવો કેટલો યોગ્ય? કાયદાકીય રીતે કોઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકે નહીં. વાંધો લેનાર વ્યક્તિ રજૂઆત કરવાનો અધિકાર સાબિત કરવો પડે છે. હિત ધરાવતી વ્યક્તિ જો તે જમીનમાં ત્રાહિત વ્યક્તિનો કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એટલે કે હિત એટલે ઇન્ટરેસ્ટ હોય, જેમ કે વારસાઈ હક, વેચાણ કરાર કે કબજો, તો જ તેની વાંધા અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે. તો હવે શું કરવું? જેમ કે બિનજરૂરી દખલગીરી કરવી. જો તે વ્યક્તિ કોઈ જ લેવા દેવા નથી એ વ્યક્તિને અને માત્ર હેરાન કરવા માટે, એનો અંગત સ્વાર્થ માટે વાંધો લીધો હોય તો તેવી અરજીને એટલે કે વણજોઈતી દખલ કરનાર ગણવામાં આવશે અને સત્તા અધિકારી તેને સાંભળ્યા વગર પણ રદ કરી શકે છે. ત્રીજું, મુખ્ય કાયદાકીય જોગવાઈ જેમ કે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ. આ કાયદા હેઠળ જ્યારે પણ હકપત્રકમાં નોંધ એન્ટ્રી પડે ત્યારે વાંધા લેવાની તક અપાય છે, પણ તે વાંધો તર્કબદ્ધ અને પુરાવા સાથે હોવો જોઈએ. ખોટી એફિડેવિટ બદલ કાર્યવાહી થઈ શકે છે. જો વાંધા અરજીમાં ખોટી હકીકતો દર્શાવી હોય તો IPC હવે ભારતીય ન્યાય સંહિતા BNS ની કલમ હેઠળ ખોટા સોગંદનામા બદલ તે વ્યક્તિ પર ફોજદારી ગુનો પણ થઈ શકે છે. કેવિયેટ: જો તમે ડર હોય કે કોઈ વ્યક્તિ ખોટો વાંધો લેશે તો તમે અગાઉથી જ કેવિયેટ ફાઇલ કરી શકો છો, જેથી તમને જાણ કર્યા વગર કોઈ વચગાળાનો મનાઈ હુકમ ન મળે. તો સલાહ શું છે? તો જો તમારી સામે કોઈ આવી ખોટા વાંધા અરજીઓ કરી રહ્યું છે તો તમારે સંબંધિત મામલતદાર અથવા તો કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવી જોઈએ કે આ વ્યક્તિ હેરાન કરનાર અરજદાર છે અને તેનો કોઈ જ હિત સંબંધ ન હોવાથી તેની અરજી દફતરે એટલે કે રિજેક્ટ કરવામાં આવે. તો મિત્રો, કાયદો જાણશો તો ફાયદામાં રહેશો. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત.